ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 11:15 અને હું મારું ગટ્ટુ બે જોયા સુતા છી. કેમ કે જાગી તો ગઈ છું પણ એ નાઈને આવીને તો બ્લેન્કેટમાં હંતાઈ ગયું છે. હાય કરી દો ગટ્ટુ, હાય કરી દે માં દીકરો. આમ હામું જોઈને હાય કરી દે. અય અલાડા કેમ ગયો? જો એને છે ને રમત હુજી છે આ બ્લેન્કેટમાં. ઈ તો હુઈ ગઈ, મને કે મમ્મા તું હુઈ જા. હાય કરી દે. જો હાય કહી દીધું તમે. કઈ નહીં, આપણી ઉત્તરાયણ 2 દિવસની હતી, પતી ગઈ છે. વાસી ઉત્તરાયણ કાલ મને ને લે આ તો હરીને સાઈડ ચાલુ થઈ ગઈ હતી, જતા રહ્યા છે કામે. ને હું ને મલા ગતું બે લંબી છી. કા ગતું કઈ નહીં, ચલો આપણે નાસ્તો તો કરી જ લીધો છે. આપણે પછી જય શ્રી રામ. અને મારકાનો તમને ખાવા આવું છે? હું ખાવું છે પૂછ. તમને હું શું ભાવે પૂછતો. હા ઈ શું કર્યું તે? હે ઈ ગરમ છે દીકા, ઈ નો લેવાય, ગરમ છે હો. બીજું આપે ની દઈ દે છે. જો મને બેન છે ને કામ કરે ને બહુ બધું છે દેવું હોય ખાવાનું. શાક નો અડતી હો કાનું, ગરમ હોય. જા વાટકો આપે નાની દઈ આવી જા. જા મરચા દઈ આવજે હો. ગરમ છે અડતી ની હો બેન, દઈને વહી આવજે હો. ચલો બેન તો નાના હારે ખાવા બે ગયા છે, પણ મારે આ વધારાની વસ્તુ જે અહીંયા પડી છે ને પતંગ આ તે બધું મૂકવાનું છે. પાણીની બોટલ છે એ તો ભલે રહી, તો ખરાબ થાય નહીં, પીવી હોય ત્યારે આમાંથી લઈ લેવાની. બીજું અમારા બેનનું જો આ ડોરેમોન અહીંયા છે, બાકીના બલૂન ને મોરલું બધું તૂટી ગયું. ડોરેમોન તો 1 વાગી ગયો છે અને બધાય જમી લીધું છે. મેં લેટ નાસ્તો કર્યો તો મને કંઈ ભૂખ લાગી નથી ને હું કપડાં લઈને બેસી ગઈ છું. મેં તો કપડાં ફોલ્ડ કરી નાખું અને બાકી નાનું મોટું જે પતંગ ને ફિરકી ના તે પડ્યું હતું એ બધું સાઈડ કર્યું. કેમ કે અત્યારે તો કોણ નવરું છે તું ચગાવે છે? હું એકલી છું, એકલું તો મને આળસ આવે. નકર મને પતંગ છે ને ચગાવી બહુ ગમે છે, હું બધી પતાવી દઉં એમ છું. કોઈ છે નહીં હારે, કોઈ આમ શું કહેવાય કંપની દેવાવાળો હોય ને તો મજા આવે પતંગ ચગાવવાની. તો કાંઈ નહીં, ચલો આપણે કપડાં ફોલ્ડ કરી લઈએ. બાકી બીજું નાનું ઘણું કામ પડ્યું છે આમ તેમ, કપડાં મૂકવાનું એ મૂકી દઈએ અને પછી આપણે ખાઈ લઈએ. 3:30 થઈ ગયા છે ને અત્યારે. હવે મને ભૂખ લાગી છે તો હું જમવાનું લઈ આવી જજો. સેવ ટમેટાનું શાક, રોટલી, ભીંડાનું સવારનું શાક હતું એ છે, પેંડો લઈ આવી, વેફર લઈ આવી. તો ચલો આપણે ખાઈ લઈએ. મારા બેન જાગી ગયા છે તો પછી એને રમાડીએ. તો 4 વાગી ગયા છે, બેન જાગી ગયા છે, બિસ્કિટ ખાય છે પણ મને ખરાબ ન ખાવ તો રોવા માંડે. શું છે? નો હાલો એ કઈ ઓકે હવે નહીં હો. નમ 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 જોયું? આવો પટુડા વેડા કરે. નો જોજો ના નાટક. નો નો ગટુ નો. હાલો લાવો. થેન્ક યુ. વાગી ગયા છે 5 અને હરી આવી ગયા છે નાવા ને હું બનાવું છું ચા ને ગટ્ટુ મારું છે અને કીવી ખાવી હતી. કીવી લેવા આવીને નાના ગયા છે. ચોકડી ચા મસ્ત મજાની બને છે, કડક ચા બનાવીને આપણે જો હીરો આવી ગયા છે. પણ અમારા બેન આવ્યા બહારથી. મેં કીધું હું કાઢી દે કે તું નહીં પાપા કાઢી દે. જોઈ છે ને ગોલકો પાપાએ કાઢી દીધું. તું હું લઈ આવી બેન? જો આમ તો આ લઈ જો જોયું લે ખબર જ છે. લ્યો વળી ઘર ભેગું થાને ભાઈ. હવા કરો માં એમાં છે ને હવા કરવાની. અમારી પાસે એમ હવા ઈ હવા ઈ તો આખો દિવસ ઘરે જ માર પાસે જ આવે, પણ તમને ભાળી જાય ને ત્યારે માર પાસે ન થાવ એમ છે. એ તો ચિજ્જા થઈ, તું બી કર. નહીં ઠીકો મારે હમણાં इसीलिए तेरे पास वो नहीं गट्टू એને થોડો હું ઢીકો મારું. गट्टू आया तो જે અવાજ કેવો દે હું એમ કેવું ગટ आया तो दिखा હું પાપા ઈ કે
આય તો માં દીકો ગટુ અહીંયા આમ જો બોલાવે પાપા આય ને આય તો જો આવી તને મમ્મા મારી તો દીકા ક્યાં મારી તું મારી દીકા આય તો ક્યાં મારી તું મારી દીકા ના पार्टी बदल लिया साला मार दे पापा આવી જશે માર દે કાય માર દે ઓરોરો આતીને પછી કહી દે પાપાને કહી દે મને પાપાને બેસાડ્યો. પાપાએ બેહાયલું તને લ્યો પાપા આવી જાય તો એને એવા આવી જાય બાપ દીકરી બે હરખા છે હું કરું હાથ નો ડાળતી કહી દે ગટુ હા હતાઈ જાવ હાલો હતાઈ ઊભી રહે છે મારું ક્યાં ગઈ માં તે હાથ નો ડાળતી કહી દે પપ્પાને કહી દે ના ઊભી રહે છે તને મારું કેમ વળી બહુ બોલી છે ગીસ આખું છે મને મોઢું ઓતાઈ ગયો. મોઢું હતા તો હાલો મોઢે માર્યું ને તો ચોટીમાં મારી લે ચોટી હતા દો હાલો બસ આયો. છટલાઈ ગયો. તને હું કામ મમ્મી આ માર્યું તું ગતું તને મમ્મા હું કામ માર્યું તું મને બધું બળી જા. તને મમ્મા હું કામ મારતી હતી ગતું મને બધું બળી તને ખાવા આપ્યું છે આ તને ખાવા મેં તને ખાવા આપ્યું છે ઈ એ જોયું ઈ નથી ખાતી પાપાને ખવડાવી છે જો મને તો હાસે ખોટે ન પૂછ્યું કે મમ્મા ખાવું જોઈએ ખોરાક. જો ખાઈ જાવ લ્યો હાલો સ્ટ્રોબેરી ખાઈ જા તું જો મારા બેન નીચે છે રમે છે જો રમે છે મસ્ત મજાના છે ને હે તો જો આપણે બનાવવાની છે મસ્ત મજાની વેજીટેબલ મેગી એક યુનિક ટાઈપની તો કાંદા કટ કરીને ખાય છે ટમેટા પણ આપણે આ ચોપરમાં કટ કરશું કેમ કે જાજી મહેનત ન કરવી પડે ને એટલા માટે તો જો આપણા એક સરખા પીસીસમાં કાંદા અને ટમેટા કટ થઈ ગયા છે કેમ કે હાથેથી કટ કરીને તો એક સરખા નો થાય આમાં મેજરમેન્ટથી એક સરખા થાય છે અને આપણે મસ્ત મજાની મેગી બનાવી અને ખાલી કાંદા ટમેટા લસણવાળી હું કઈ રીતે બનાવું છું તમને બતાવું તો હું જો બનાવું છું મેગીનો મસાલો કેવી રીતે બનાવવાનો છે જો આપણે આ મેગીનો જે મસાલો આવે એ છે એમાં નાખવાનું છે દાણા જીરું પાવડર લાલ મરચું તમારા ટેસ્ટના અકોર્ડિંગ નાખજો મીઠું મેં બાફવામાં નાખેલું છે પણ તો બી આપણે લિટલ બાઈટ નાખી દઈએ અને એમાં નાખી દઈએ પાણી અને કરી નાખવાનું છે આપણે મિક્સ તો આપણે પેન મૂકી દીધું છે એમાં તેલ નાખી દીધું છે જો પછી એમાં આપણે નાખીશું લસણ કાંદા ટમેટા એને મિક્સ કરી પછી નાખીશું આ મસાલો એન્ડ પછી નાખીશું આપણે બાફેલી મેગી જો એકદમ છૂટી છૂટી મેગી છે તો હું એવી રીતે બનાવું છું બટ તો બી હું તમને ફાઇનલ લુક બતાવી દઈશ કેમ બનાવું તો 8 વાગી ગયા છે ને મારી મેગી બની ગઈ છે જો મેં તમને દેખાડી હતી ને બે ગયા છે મેગી ખાવા ગતુ હા મેં મેગી ખાઈ છે હાય ગતુ
લ્યો હાય ઘટ હાલો તો આપણે મેગી ખાઈ લઈએ હું આવ્યો હનુમાન દાદાની ગદા આવી હમણાં બનશે હનુમાન દાદા ભાઈ હનુમાન દાદા એને ખબર પડે હનુમાન દાદા બેન હનુમાન દાદા તો મારે છે બહુ જો એ મોઢું કે પ્રસાદી દે હનુમાન દાદા પ્રસાદી આપો પ્રસાદી ભાગો જો જાય હનુમાન દાદા નાના એવા જોયું પેલા હનુમાન દાદા બનવાનું મારવાનું ને પ્રસાદી દેવાની ઓ માય ગોડ ઓય બાપા જો માય હનુમાન દાદા નહીં ઘટું હવે નહીં સોરી પ્રસાદી આપો બહુ મરાય નહીં હનુમાન આ નાના હનુમાન દાદા તો બહુ ગુસ્સો કરે આવું ન હાલે હો હનુમાન દાદા સોરી ઘટુ જો ખાઈ લીધું ને તો વાસણ મૂકી કેવું જોયું અરે વાહ તો વાગી ગયા છે 10:15 10:30 જેવું ને અત્યારે અમે લોકો નીકળી છીએ ક્યાં જવાનું છે આજે આપણે જૂના ઠેકાણે જૂની મોમાય જવાનું છે આજે જૂની મોમાય કે જૂની મોમાય જવાનું કે આપણે ઇતિહાસ છે ને ક્યાં કોઈ આવવાનું છે નહીં આજ કોઈ નથી થવાનું આપણે આજ તો ધૂન માં છે ધૂન કરવાઈ ગયો ધૂન કરી કે હાલો ધૂન મચાવો સંતો મારા ખાતા બાજુ લઈ લે સારું હાલો તો અમે નીકળી પેલા ખાતા પાસે લઈ જાઓ સંજયભાઈ આજ ખરીદી કરીને આવ્યા છે બારડોલી થી જો પુમાના ઓરિજિનલ બૂટ લઈને આવ્યા છે હા 7000 ના જોડી છે 7000 મારી પાસે હોય ને તો મિનિમમ હું હવે સૌ જોડી લઈ આવું સહી પકડે હે બરાબર છે પૈસા વાળો વધારે કે વધારે લાવું BMW ના છે BMW હા જો લોગો દેખાય તમને BMW નો જો હાલો BMW નો યહાં મનોજભાઈ જો ખુરશી ઉપર પગ ચડાવીને બેહી ગયા છે રાજા સાઈ છે બરાબર છે તો મારી કરતા વધારે પૈસા વાળો जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे એને તો આયા તમે પેલા કીધું તો અત્યારે અમે પુણા ગામમાં છીએ મોમાય આવીને બેઠા હતા ચા પીવા આવ્યા છે હે ને મનોજભાઈ હેલો તો સંજયભાઈ આને ઠંડી આવી ગઈ હમણાં તમે ત્યાં ફોરેલ પાસે શું કરતા હતા શું કરતા હતા ત્યાં અમે સંજયભાઈના શૂઝ જોતા હતા શૂઝ નહીં બૂટ કે साले जानवर कुत्ते कहाँ पढ़ा लिखा तू શૂઝ બૂટ ઈ તમારી ભાષામાં ખાહડા ગયો તોય વાંધો નહીં મત કોઈ પ્રોબ્લેમ નથી અચ્છા હરી કે બૂટ કેટલા વાળા હતા સંજયભાઈ BMW ना था BMW ना बहुत पैसा है अपने पास तिजोरियां भर रही हैं इतना पैसा है कि खत्म ही नहीं हो रहा आज ही मैं 25 करोड़ रुपए लेके निकला था मार्केट में खर्च करने के लिए કેટલા 2000 1500 1000 800 तो खबर કયો નહીં 7000 ના બૂટ લીધા ને કેટલા 7000 ના બૂટ ये क्या बात करता है यार ભાઈ બૂટ લીધા તો મને ખાલી 1000 રૂપિયાના તો લઈ દો मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है હું ખુદ 1000 રૂપિયા લેતો તને હું તબલો લઈ દઉં હું 200 રૂપિયામાં શનિવારી માંથી અમે લઈ લઈએ તારે બૂટ લઈને ક્યાં જાવ લઈ દે ભાઈ 1200 ના ભાવે આ કઈ મોંઘા ન થાવતા એક લઈ દીધા ને એમ આવી ગયું તો કઈ એક ને એક કઈ વર્ષો અરે આ એક જગ્યાએ મેં એને રીલ્સ માં વિડીયો જોયો તો 1000 રૂપિયાના 3 જોડી શૂઝ ના આવે શૂઝ નહીં બૂટ બોલો હું લેવા ગયો ને એક નંબર હતા હો बिल्कुल
મેં તને વિડીયો કોલમાં બતાવ્યા હતા. બ્લેક કલરના આજ હું બૂટ પહેરી નથી આવ્યું, સાઈડ ઉપર પહેરીને જાઉં છું. નીચેના તળિયા છે ને, તળિયા એમાં કાણા પડી ગયેલા છે. કોઈ પહેરું નથી. એમાં એના બૂટ લેવા બોલ. બતાવતા તળિયું સારું છે કે ખરાબ થઈ ગયું? તો સારું છે એટલે પહેરી રેડી છે. 2 વર્ષ વ્યા જાય. પણ આ 2 વર્ષ તો પહેરું છું. આ તો 2 વર્ષ જે કાઢ નાખો પછી 5મા વર્ષ લઈ મારા ઓલા 2 વાઈટ 4 વર્ષ તો હાલવું જોઈએ કે નહીં? એવું થોડું શરીર છે. મારે તો અઠવાડિયે 15 દિવસ બદલી જાય. ભાઈ તમે રૂપિયા વાળા કેવા, અમારે તમારા વધારે ન ગોતવાના અમે હોય. કોઈ દી ફાવરી લઈને ક્યાં રખડવાના નીકળ્યા. હજી અમને યાદ નથી, અમે કામ થી જ કાઢીએ રોજ ફોરે. ફોરીને આટા મારતા હોય બોલી. એ તો કામે દયા હોય ને આપણે. હું કામે જાઉં તો ટૂલમાં જાઉં, ટાઈડનો સડતો સડતો. ભાઈ ટુ વ્હીલ નથી. મારે ટુ લઈ જાય, ફોર માર પાર્કિંગમાં મૂકી દેજો. એક તો પડી જ ત્યાં પાર્કિંગમાં. ત્યાં એક જ રાખવાની પરમિશન છે, 2 4 વ્હીલ ઈ પરમિશન. તો હું કામે લઈને જાય ને કાલથી, ડીઝલ ખાલી થાય એ આપી તમને ભરી દેજો. ડાયરેક્ટ અરે મને એટલે ખબર પડે સંજયભાઈ 7000 ના બૂટ લીધા ને મારે 7000 માં સમથિંગ ગણ ને તો મારે કમસે કમ 3-4 જોડી બૂટ આવી જાય, 4-5 જોડી કપડા આવી જાય. બૂટ જ લઈ આવું, મને એટલી ખબર પડે. 14 જોડી આપણે એટલા બધા ન ભરી શકીએ. 2 દી પહેરવાનું, મહિનામાં 2 દી એકનું બૂટ પહેરવાનું. તો તું તો અંબાણી કરતા તો આગળ નીકળી જાય. લે, મોડું આપણે જિંદગી જીવન થતી જ ન. પૈસા નથી ને એકચ્યુઅલી પૈસા નથી, બાકી બધું છે. ભાઈ તમે તો આવું ન કરે. તમે તો હું તમાર બેન છું, તમારે મને એટલું તો લઈ દેવું પડે. ए मेरे पास पैसा नहीं है, मैं पैसा नहीं है मेरे पास, लेकिन मेरी हालत इतनी बुरी है. ક્યારેક તો લઈ દેવાય. કઈ દર વખતે કઈ તને શરમ આવે? મને ન દેવાનું હોય. તને શરમ આવે કોક? તમને શરમ આવે છે? તને શરમ આવે કોક ગરીબ પાસે માગતા? તને ગરીબ પાસે હું મારા ભાઈ પાસે માંગુ. તારા ભાઈ અહીં રૂપિયા વાળા છે એની પાસે માગ. ઈયાણે તો મને લઈ દીધું તું વન પીસ બ્લેક કલર નું. હવે તમે મને શૂઝ લઈ દો. હું આની જેટલો રૂપિયા વાળો થાય ને હું તને 2 પીસ લઈ દે. પછી ભગતે મને લઈ દીધા તા ઓલું પિંક કલર ના કપડા, ઈ મને લઈ દીધા તા ને. તો હવે તમારે લઈ દેવા પડે. પણ હું બધા એને ભાઈ લઈ દે તો ભાઈ તમે એવું ન કેમ હોય, લઈ દો? બધાય ભાઈ અમુક ભાઈ ખવડાવે ને અમુક ભાઈ ખાવા આવે, એટલો ફરક હોય. ખાવા દે તમારે. તારો વસ્તુ લઈ દે, પણ મને ગમતી મનગમતી વસ્તુ લઈ દે. અરે ના, મને ગમે. બોલાય નહીં. હા બોલી ના નથી લઈ દે. નહીં. આ વાંધો નહીં. નકારે મને ખબર છે તમે કઈ હારી વસ્તુ જો ક્રિશા, જો હું તને ચોખ્ખો કહું ને, મારી પાસે તું કઈ આશા નહીં રાખતી. હું તારું ઓનલી ખાવા જ આવ્યો આ જન્મમાં. બધાય સબસ્ક્રાઇબ મિત્રો આ છે ને ખાવા દેવા છે. મેં આ એના ખવડાવે માટે ને હારા ખાવા મારું વસ્તુ દેવા. વિચારી હતી, પણ મેં કીધું નહીં તો એને આર્ગ્યુમેન્ટ કરીને તો નહીં મળે. બાકી મેં સ્વિફ્ટ ટુકડો લેવાનો વિચાર કર્યો તેને આટલું. હા. હવે કેન્સલ. એમાં એમાં એવું છે કે ક્રિશાની પાસે બધાય શીખાઈ જાય ને. ક્રિશા પાસે બધાય દેવા વધારે આવે. હું એને એનું સ્પેશિયલ ખાવા માટે જ આવ્યો છે. અને મેં નક્કી જ કર્યું છે ક્રિશાનું ખાઈને જેવું ત્યાં સુધી ક્રિશાનો જ ખાય. તારો ધંધો જ ઈ છે. હા એકનું નહીં, બધાને ખાવા જ આવ્યો છે. ખાસ કરીને જો આ 3 આ બેઠા છે ને 3 નું જ હું ખાઉં છું વધારે. જીવે ત્યાં લગી જ તે આપણી અણી બોલીને કાઢવાની. એમ કે આ બનાવી દે તે બનાવી દે, મને ઘડીક થાય કે શેઠ માવો લઈ આવજો ને, મને કોઈ દી વિચાર કે માવો આપો ને. પણ તમને મેં બાઈને કહી દીધા તોય પરાણે મને લેવા મોકલે. ઈ કે મને કોઈ દી નથી કીધું. તમને ખાવાનું બનાવતા આવડે છે તો તમને કે એમ તો કે ઘરે ને ભાઈ મને હાલ તો મને બહાર બનાવી ખવડાવે એમ નો કે. જેને જે વસ્તુ ઈ મને હોય ને ત્યાં એને એ છે. વસ્તુ કહો. મને નથી કહેતો ને એમ જો હું. આમ જો સંજયભાઈ, ઈ હાટું થઈને તો હું સંજયભાઈ જો બેઠો છું મારી હારી કેટલું બાધે તો મને એને કાલે મારી હાટું સ્પેશિયલ મેગી બનાવી નાખી અને બહાર જવાનું હતું, પણ તોય ખાવાનું તને હતું. નાકકાન નથી ડોબા. જોઈ ને એટલે બાધવું. કામ ને તો ભાન માં બધા પાસે તારું એટલું બધું માન છે, પણ તને મય ડોબા ભાન છે કઈ? આ હગા ભાઈ હોય તો રોજ તમાર માથા ફૂટે. આ બધા ખવડાવવાનો વાંધો નહીં. મને તો વાહ એટલું સંભળાઈ દે ને કે બધું બળી જાય પછી બાંધવું પડે. હું બળી જાય એમાં હું ક્યાંથી બળું. બળી ગયું? એક મારો પાછા લોહી મારે બાજુની 5 કિલો વજન ઓછું થઈ ગયું હમણાં ને હમણાં. અમુકનું પેટ બહાર નીકળી ગયું. દુબળો પડી ગયો બિચારો. એ હા. તમે બધાય જોતા દેશો કેટલું ખાય છે આ. આમાં હું એનું શરીર પાડા જેવો છો ને પાછો એમ કે પાતળો થઈ ગયો. કાંઈ. કરે છે ને તો એનું પેટ બહાર નીકળે છે. અંદરથી એટલું દુબળો ખાય. થઈ ગયો અંદરથી. બહાર તો અંદરથી હારો. એને કાંઈ છે નાખશે ને દુબળા થાય. ઓલા પોલીસ વાળા કેમ મૂંઢ ઘા મારે, મૂંઢ ઘા વાગે, દેખાય નહીં ઉપરથી. તમારામાં કાંઈ છે જ નહીં એવી વસ્તુ. તને મૂંઢકા વાગે એમ? હા મને વાગે. અંદરથી રોવે તમને શું લાગે? હવે ઈ રોવરાવે કોકને રોવે એવા નથી. તમે એને ઓળખો છો? મારે કઈ કેવું નથી, હું કઈ કહી દે તો ઈ એમના માહિતી મોબાઈલ નો ઘા કરીને ભાગી જાય. મોબાઈલનો કાન મોબાઈલનો ઘા કરે તો ગળું દબાઈ દઉં એનું. હા એટલે ઉભા તો ઉભા હું કઈ કેતો નથી. ઉભા રૂપિયા લે અમારી પાસે, મને ખબર. મનોજભાઈ ખીચડી વેચતા હોય. કાંઈ નહીં, હારું હાલો જવા દો. એક જોડી તમને કપડાં લઈ દે તો એક જોડી બૂટ લઈ દઈએ. પતી ગયું સમાધાન. હાલો સમાધાન. શેનું? લે. અહીંયા મારે શૂઝ ની વાત હાલતી હતી. એક કામ કર, BMW નો નો કાઈ નહીં કે એને કે ખાલી ઇન્ટેક્સ ના લઈ ગયો, LG ના લઈ ગયો, ગમે સસ્તી બ્રાન્ડ ના લઈ ગયો એને. Nokia ના લઈ ગયો તોય નોકિયા ના લઈ ગયો તોય હાલે. આપણે એવું કઈ નહીં. પણ કઈ ખુશીમાં આ બાંધ્યા ને આપણી ખુશીમાં.
સમાધાન નહીં થાય ને હા. તો થાય કે નહીં સમાધાનનો? ઈ તો તારે કરવાનું ને બાયદું કોણ છે આમાં હમણાં બાતીથી ને મારું બૂટ હાટું થી મારે લેવા છે ઈ તો એને બૂટ લેવા ઈ તારે તને મને કહે લઈ દેવા છે પછી તો ઈ સમાધાન થાય. તમે મને લઈ દો તો હામાં લઈ દો હાલો તો તો મારે આપણે લઈ ખબર લેવા હતી આપણે એમને નાના હતા ત્યારે આપણે ઘરે એમ કે ને કપડા લેવા તો એ કે હજી ઓલા ફાયટા નથી ને ત્યાં સુધી નથી પહેરવાના એટલે આ ફાયટા નથી ને ત્યાં સુધી બૂટ હજી એથી તળિયા નીકળી ન જાય ને ત્યાં સુધી બૂટ નહીં આવે चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर મને એવું કહેતા ને હા. કે હજી ઓલા ફાટ્યા નથી એટલે બીજે દી હું છે ને કાતર મારી દે એટલે જ તે. પછી દેખાડું તો બાપા અમારે- બાપા ફાટી ગયું એ અમારું દેખ અમે એવું ફાયડું હોય ને તમને બાપા દેખાઈ જેવો હોય, જાય નહીંતર અમારા બાપા તો હોય દોર લઈ ચીલાઈ વાર દે. હા એ કે લે આ ઈથી વધારે બેકાર લાગે એટલે એમાં અમે કઈ ફાવી ન જાય ના આપણે ઈ તો અને કદાચ અમે ફાડવું હોય ને તો નેચરલી જ ફાડવું પડે હાથે ઓલાથી બ્લેડ થી માર્યો ને તો ખબર પડી જાય કે આને નવું લેવું ને એટલે ના, ફાડવું ના, છે ઈ તો શોખવટ કરી ન લઈ દીધું એટલે કાપી નાખ્યું આ હા ના રૂપિયા વાળા બાબા મને બચપન કાપી નાખે. ફરક એટલો છે આ રૂપિયા વાળા બચપન માંથી મોટા છે આપણે ગરીબ ના બચપન માંથી મોટા છે થેન્ક યુ આ સામેથી ઓલી બ્લેડ લે અહીંથી શૂઝ કાપી નાખો આપી નાખ પછી આમ ઘરની બહાર જવામાં તને ફાફા પડી જાય ખબર છે કે બૂટ જ ન લઈ દે. ભાઈ એને ઘરે 15 જોડી તો પડ્યા છે એ વારા ફરતી પહેરશે અરે ઈ તો ગુણસો ભરી લેતો હતો ને ના રે ના ઈ મોડવાય નો દો આ ફાડે એટલી ગુણસો ભરી ના ક્યાંક હું હતાડી મૂકી દઉં ઈ તો શિયાળો છે ને એટલે હું આ કર્યું છું. બાકી મારા પર લાડ બધા પડ્યા છે ધોકા માગતી હતી બૂટ બેન બ્લેક શું ધારી હું છે તે કલરના ધારી નથી હું છે મને આમ હાવ કંગાલ કરી નાખો છે જ્યાં બારડોલી બહુ એક નંબર બૂટ હતા તો હો. આપણે કાલ આ સંજયભાઈ ને કહે છે તમારે બાર ડોલી નો હવે અહીંયા લાવતા નહીં ખર્ચો તમારે ભોગવવો પડશે એવું બારડોલી બાર આપણે ન ખબર બારડોલી આપણે જવાનું થતું જ નહીં ક્યાંય.